નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો જોઈએ આજના વિડીયોમાં એજ્યુકેશનને લગતા મહત્વના સમાચાર। તો મિત્રો, બાળકોની કલા પ્રતિભાને ખીલવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો જાણીએ સમગ્ર માહિતી અને શું છે આ મહત્વનો નિર્ણય। તો જે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બોર્ડ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022 અંતર્ગત એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનું સેલિબ્રેશન થશે, જેમાં બાળકો દર શનિવારે સ્કૂલ બેગ પુસ્તકો વિના શાળાએ આવશે અને આ બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાયની અન્ય પ્રવૃત્તિ કરાવવામાં આવશે। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા દર શનિવારે આ ડેનું આયોજન કરવામાં આવશે। 5 જુલાઈથી સ્કૂલ બેગનો અમલ થશે। તો મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડના જે આ બેગલેસ ડે વિશે સાદી અને સરળ ભાષામાં થોડી વધુ માહિતી જોઈએ તો ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોમાં શનિવારે બેગલેસ ડેની આયોજન કરવામાં આવશે। તો ધોરણ 1 થી 8ના બાળકોને દર શનિવારે માસ ડ્રીલ અને યોગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે। બાળકો શારીરિક રીતે સક્રિય રાખે તેવી રમતો રમાડવામાં આવશે, સાથે જ તેને ફાસ્ટ ફૂડના ગેરફાયદા સાથે તાજા ફળો અને શાકભાજીનું મહત્વ પણ સમજાવવામાં આવશે। શનિવારે કસરત, યોગ, બાલસભાનું આયોજન પણ કરવામાં આવશે। બાળકોનો શનિવાર એટલે આનંદદાયી શનિવાર। તો આ જે ગુજરાત સરકારનો છે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવેથી 1 થી 8 ધોરણના બાળકો માટે શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવશે। એટલે કે દફતર વિના શનિવારે ભણવા જવાનું રહેશે અથવા તો દફતરમાં પુસ્તકો વિના ભણવા જવાનું રહેશે। એની અંદર શનિવારને સ્પેશિયલ રમતનું આયોજન કરાવવામાં આવશે। બાળકનો શારીરિક વિકાસ કઈ રીતે થાય તે સંપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવશે। ઉપરાંત જે ફાસ્ટ ફૂડ ખાવાના ગેરફાયદા અને તાજા ફળો, શાકભાજી ખાવાના તેમજ યોગ, કસરતનું મહત્વ બાળકોને સમજાવવામાં આવશે। તો આ ગુજરાત સરકાર દ્વારા આ જુલાઈ મહિનામાં શનિવારથી આ નિયમ લાગુ કરી દેવામાં આવશે। તો 1 થી 8 ધોરણના બાળકો માટે આ ખૂબ સારા અને મહત્વના સમાચાર છે। ત્યારબાદ જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર। તો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને ગુજરાતની અંદર ડુંગળી પકવતા ખેડૂતો માટે ખૂબ આ નિર્ણય ઉપયોગી અને લાભદાયક સાબિત થશે। તો જાણીએ સમગ્ર માહિતી। તો ગુજરાત સરકાર દ્વારા કયો નિર્ણય લેવામાં આવ્યો છે અને ડુંગળી પકવતા ખેડૂતોને કઈ રીતે આ ઉપયોગી સાબિત થાય છે। તો ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે। બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને જે આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને 200 પ્રતિ ક્વિન્ટલની સહાયથી 3,50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે। આ ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સાદી ભાષામાં સમગ્ર માહિતી સમજીએ તો ગુજરાતની અંદર ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને ઘણી વખત ખૂબ આર્થિક નુકસાની જતી હોય છે। ઘણી વખત એવા સમાચાર સામે આવતા હોય છે કે ડુંગળીના ખેડૂતોએ જે ખેતી કરતા હોય તેમણે પોતાની ડુંગળીનો પાક ઊભો નષ્ટ કરી નાખ્યો। એટલે કે મિત્રો એટલી બધી મંદી કે એટલા બધા ભાવ ઓછા આવતા હોય છે કે જેથી ખેડૂતોને તે ઉપાડવાનો, ખેતરમાંથી ડુંગળી ઉપાડવાનો તેમજ કોથળા ભરવાનો ચાર્જ એટલે કે એટલો પણ માથે પડતો હોય છે। તો ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 200 રૂપિયાથી ક્વિન્ટલના ભાવે તેમની ડુંગળીની ખરીદી થશે અથવા તો એટલી સહાય તેમને આપવામાં આવશે। મિત્રો ઘણી વખત એવા સમાચાર પણ તમે જોતા હોય છે કે ખેડૂતોએ છે પોતાના ખેતરમાં ડુંગળીનો પાક લઈ લીધો હોય છે, પરંતુ તેનો ભાવ એટલો ઓછો હોય છે કે પોતાના ખેતરથી માર્કેટ યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ પણ વધી જતો હોય છે। તો તેવા ખેડૂતો માટે ખૂબ જ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ સહાય ખેડૂતોને કઈ રીતે મેળવવી અને કેટલા સમય સુધીમાં આની અરજી કરવી અને કયા પ્રકારની ડુંગળીનું વેચાણ કર્યું હોય અને કેવા સમયે ડુંગળીનું વેચાણ કર્યું હોય, તો કેટલા ખેડૂતોને આની સહાયનો લાભ મળશે, તો થોડી માહિતી વધુ જોઈએ તો ગુજરાતની અંદર ડુંગળી પકવતા ખેડૂતો માટે જે ઉત્પાદન કરેલું હોય ડુંગળીનું
તેની અંદર 200 પ્રતિ ક્વિન્ટલની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત મહત્તમ 50,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે. એટલે કે કોઈ પણ ખેડૂત મિત્રોએ ગમે તેટલી ડુંગળીનું ઉત્પાદન કર્યું હોય પરંતુ 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, તેનાથી વધારે સહાય આપવામાં આવશે નહીં. ઉપરાંત જે સહાય મેળવવા માટે આ ખેડૂતો હશે તેમણે જે ડુંગળીનો પાક ઉત્પાદન કર્યો છે તેનો વેચાણનો સમયગાળો એટલે કે 1 એપ્રિલથી 31 એપ્રિલ સુધી જે ખેતી ડુંગળીની કરી હોય અને તેમનું વેચાણ છે 1 એપ્રિલથી 31 મે સુધીની એટલે કે 31 મેની વચ્ચે કર્યું હોય તેવા ખેડૂતોને આનો લાભ મળશે. ઉપરાંત અરજીનો સમયગાળો છે એટલે કે 2 દિવસથી અરજી પ્રક્રિયા ચાલુ છે. 1 જુલાઈથી 15 જુલાઈ સુધી આ અરજી પ્રક્રિયા ચાલુ છે. એટલે કે મિત્રો આજે 2 તારીખ તો થઈ ગઈ છે, તો એટલો બધો આ વિડીયોને શેર કરો જેથી તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય અને 15 તારીખ પહેલાં જે ડુંગળી પકવતા ખેડૂતો છે તે આની અંદર ઓનલાઈન અરજી કરી શકે અને પોતાને યોગ્ય વળતર અથવા તો સહાય મેળવી શકે. ઉપરાંત જે આ અરજી પ્રક્રિયા છે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન કરવામાં આવશે. તો ગુજરાતની અંદર વધુમાં માહિતી જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા આની અંદર કુલ 124 કરોડની જોગવાઈ કરવામાં આવે છે અને આની અંદર જો ગુજરાતની અંદર ડુંગળી પકવતા ખેડૂતો એટલે કે 90,000 જેટલા ખેડૂતોને આની સહાય આપવામાં આવશે. તો જોઈએ આજના મહત્વના સમાચાર. તો 1 જુલાઈથી રેશન કાર્ડ બંધ થશે. જાણીએ સમગ્ર માહિતી. જો તમે હજુ સુધી રેશન કાર્ડનું KYC કરાવ્યું નથી તો તમારે આ કામ 30 જૂન 2025 સુધીમાં કરાવી લેવું જોઈએ, કારણ કે આ KYC કરાવવાની છેલ્લી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જો તમે આ સમય સુધી આ કામ કરશો નહીં તો તમને હવે જે મફતમાં રેશન મળે છે તે રેશન બંધ થઈ જશે. જેથી તમામ સભ્યોને રેશન કાર્ડમાં KYC કરાવવું ફરજિયાત છે. જો તમે રેશન કાર્ડની અંદર KYC કરાવ્યું નથી તો હવે તમને 1 તારીખથી રેશન મળવાનું બંધ થશે. મિત્રો 1 તારીખથી દેશની અંદર ઘણા મોટા ફેરફારો થતા હોય છે, જેમ કે GST સંબંધિત બાબતો. ઉપરાંત જોઈએ તો LPG તેમજ CNG ગેસની અંદર જે ભાવ વધારો અથવા ઘટાડો કરવામાં આવતી હોય તે અંગે બાબતો, રેશન કાર્ડ સંબંધિત બાબતો તેમજ દેશના અર્થતંત્રની અમુક લગતી બાબતો જે 1 તારીખથી મોટા ફેરફારો થતા હોય છે. તો મિત્રો આ 1 જુલાઈથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. બેન્કિંગ ક્ષેત્રના અમુક મોટા ફેરફારો આવ્યા છે. તો વિગતવાર આપણે એક પછી એક તમામ સમાચારો જોઈએ કે 1 તારીખથી કયા કયા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તો જોડાઈ રહ્યો મિત્રો આ ચેનલ સાથે. અને મિત્રો આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ચેનલની અંદર સૌ પ્રથમ દેશ દુનિયા તેમજ ગુજરાતની અંદર બનતી તમામ ઘટનાઓ છે સૌ પ્રથમ રજૂ કરવામાં આવે છે. ઉપરાંત ખેડૂત અંગેની માહિતી તેમજ સરકારી યોજના અંગેની તમામ માહિતીને આ ચેનલમાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો મહત્વના ખેડૂત સમાચાર લઈને આવી ગયા છે. 1 જુલાઈથી ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેતીવાડી ખાતાની વિવિધ યોજના છે તે હેઠળ ખેડૂતોને મદદરૂપ થવા માટે જે સહાય પૂરી પાડવામાં આવે છે, જે સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે, તે સાધન સામગ્રી માટે ખેડૂત પોર્ટલ 1/7/2025થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જાણીએ સમગ્ર સમાચાર. તો ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળ નિદર્શન ઘટકો માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આગામી તારીખ 1/7/2025 સુધી ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તે તમામ ખેડૂતો અરજી કરી શકશે. 1 જુલાઈથી અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન સ્વરૂપે નિર્દેશિત કરવામાં આવી છે. તો મિત્રો તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી કરીને જે ખેડૂત મિત્રો ખેતીવાડી ખાતાની જે સહાય યોજના મેળવતા હોય છે તેની અંદર 1 તારીખથી અરજી કરવાની તારીખ જણાવવામાં આવે છે. જેથી 1 તારીખથી તેઓ ઓનલાઈન પ્રક્રિયામાં અરજી કરી અને ખેતીવાડીને જે સાધન સામગ્રી મેળવતા હોય તેમજ આર્થિક સહાય મેળવતા હોય, બિયારણ, પંપ, જે તાલપત્રી વગેરે જેવી સહાય મેળવવા પાત્ર હોય તે જે ખેડૂતો જે અનુરૂપ હોય તેમને તે મળવા પાત્ર રહેશે. તો 1 તારીખથી ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે. ત્યારબાદ જોઈએ તો 1 જુલાઈથી દેશની અંદર બીજા પણ ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. તો તેના વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. તો ભારતીય રેલવે 1 જુલાઈથી ટિકિટના ભાડામાં વધારો કરી શકે તેવી શક્યતા છે. ઉપરાંત જોઈએ તો IRCTC અનુસાર આધાર વેરીફાઈ યુઝર્સ તાત્કાલિક ટિકિટ બુક કરાવી શકશે. ઉપરાંત જોઈએ તો ICICI બેંકના ગ્રાહકોએ ATM માંથી 3 ટ્રાન્ઝેક્શન બાદ હવે ચાર્જ લાગશે તેવી પણ જાહેરાત થઈ શકે છે.
ઉપરાંત એલપીજી અને જેટ ઇંધણના ભાવમાં સંભવિત ફેરફાર થવાની પણ શક્યતા છે. તો મિત્રો 1 તારીખના રોજ મહત્વપૂર્ણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.